લે વહુ તો ગઈ અને ફોન કરીને પૂછા કરું કે હજી આવી નહીં. મારા તો ગુડા બહુ દુખે છે, કામ મને એકલીને કરવું પડે. લે ને પૂછા કરું ફોન કરીને. હા હલો, હવે ક્યારે આવું છે તારે? તું તો બહુ રોકાણી પિયરમાં. મારો તો વિચાર કર કઈ. હા મમ્મી, મેં જરા ટ્રાય કરું છું આવવાનું. ના ના, હવે તું પરમ દિવસે તો આવી જ જા. આજ આવું કાલ આવું એમ નહીં કરતી. મારાથી કામ નથી થતું હો. હવે આવી જ જા તું. હું સમજુ મમ્મી, મારી તો મજબૂરી સમજો તમે. હું તો સમજુ જ છું, પણ તું તો મારી મજબૂરી સમજ. કઈ વાંધો નહીં મમ્મી. તું બધાની મજબૂરી સમજે, મારી મજબૂરી તો કોઈ સમજતું નથી. આજકાલની વહુને તો બાના જ ખપે છે પિયર રોકાવા માટે. તને અહીંયા આવવાનું મન નતું થતું, ત્યાં જ જમાવીને બેસી ગઈ હતી. અરે મમ્મી, મેં ક્યાં મજા કરવા ગઈ હતી? બીમાર પડી હતી એટલા માટે જ ગઈ હતી અને તમે જ બોલ્યા હતા મને થોડા ટાઈમ રોકી આવજા. હવે તો બરોબર થઈ ગયું ને. તો હવે તો અહીંયા આવીને કામ કર. મારા તો કામ કરી કરીને પગ દુખી ગયા છે. મમ્મી હું થાકી રહ્યો છું, એક કપ ચા તો બનાવી દે. જ્યાં કેસર આવી ગઈ છે, એ બનાવશે પોતે. હે કેસર આવી ગઈ? હા ભાઈ તો કાલે આવવાની હતી ને. આવી ગઈ છે. મેં જેને ફોન કરીને બોલાવી લીધી હતી. પણ મમ્મી એની તો તબિયત નથી ને. તને એની કેસરની જ ચિંતા છે, મારી ચિંતા કાંઈ નથી. કેમ શું થયું? તારી તબિયત ખરાબ થઈ ગઈ? ખમું આવો જરા કેસરને મળતો. કેમ છે કેસર હવે? તો તું તો કાલે આવવાની હતી ને, કેમ છે તારી તબિયત? અરે મમ્મીને ફોન કરીને બોલાવી લીધી. મમ્મીને ફોન કરીને મને હેરાન કરી નાખ્યો. તું આવી જા, આવી જા, આવી જા. મમ્મી એમ બોલતા તમારાથી કામ નથી થતું, તું આવી જા. એટલા માટે આવી ગઈ. અરે મમ્મી એ મોટા છે, એમને મારે શું કેવું? હા એ તો બધું ઠીક, પણ હવે એક કામ કર, એક વાત કે તને હવે કેમ છે? બરોબર છે, તાવ ઉતર્યો ને તારે? બહુ તાવ તો નથી, પણ થોડી ઉધરસ અને નબળાઈ લાગે છે. વીકનેસ જેવું લાગે છે. કામ કર, તું આરામ કર. તારે ચા પીવી છે? ના ના, મને નથી પીવું. તમને પીવું તો બનાવી લઈ આવો. ના ના, એક તું આરામ કર, હું ચા બનાવીને લઈ આવું. હા, મેં તો ફોન કરીને મારા વહુને બોલાવી લીધો. અમે કામ કરતા હતા, બીમાર પડતા હતા ને ત્યારે. આજકાલની વહુ તો નાટક કરે છે. જરા કે શરદી ઉધરસ થાય તો ત્યાં જ ખાટલા ઉપર સૂઈ રહે. અમે તો બીમાર હતા તોય કેટલું કામ કરતા હતા. હાલો, હા ભલે હો, પછી વાત કરું. સારું હાલો, હા પછી કરું હો તારા બીજી વાત. મમ્મી, મારા મમ્મીને જે ડ્રેસ આપ્યા ને ઓ સીવડાવી નાખી આવો. હમણાં શું જરૂર છે? થોડોક ટાઈમ રહીને પછી સીવડાઈ આવજે. મમ્મી, અને મારી ને ચપ્પલ ઘસાઈ ગઈ, આ પડતા પડતા રહી ગઈ છે. તો તમે બાજાર જાશો તો મારી ચપ્પલ લઈ આવો. હા, બજારમાં જઈશ ને ત્યારે લેતી આવીશ તારા સારું હો. હમણાં હલાવી લે જે છે. એવું હોય તો મારી પહેરી લેજે. મમ્મી, મારી આ બગડી તૂટી ગઈ છે, બીજી બનાવી દેવ ને. આ તો તાર પિયરમાંથી લઈ આવી ઈ છે ને. આ તાર મમ્મીએ સાવ હલકી આપી છે, જરાક ભારે આપી હોત ને તો ન તૂટી હોત. આ તો તૂટી જ જાય ને. મમ્મી, આ તો ભૂલી ગયા, તમે તો બનાવી દીધી મને. મેં દીધી તો શું થઈ ગયું? બજારમાં જઈશ ત્યારે કરાઈ આવીશ. તૂટી જાય. મેં થોડી તોડી છે. હાલે હમણાં રાખ, પછી જઈશ ત્યારે કરાઈ આવીશ હો. મમ્મી, મારા ભાઈનો બર્થડે છે, તો તમે બોલો તો મેં જાઉં? હા હા જા. સાચો મમ્મી? તમે તૈયારી કરી નાખું બધી. હા હા, સાંભળ કેસર, તું જાસ ને તો તારો જે ડ્રેસ સીવડાવવાનો છે ને એ લેતી જાજે, ને મારો છે એ એક લેતી જાજે. અહીંયા કોઈ સારો ટેલર નથી, એટલે હું જ સીવડાવી આવતી. સાંભળ, ઓ બંગડી એ પડી છે ને એ લેતી જાજે. અને હવે કરાવ ને એ તાર મમ્મીને કહેજે જરાક સરખી કરાવે તો તૂટે નહીં. હા, કાંઈ વાંધો નથી મમ્મી. હવે મને ખબર પડી, મને એકવાર બોલવાથી મમ્મીને હા કેમ પાડી. વાહ રે સાસુમાં વાહ. બહુ બીમાર પડે તો એના ઘરમાં જવા દેવું, અને કોઈ વસ્તુ ખપતી હોય તો મમ્મીના ઘરે જવા દે.
અને જો કામ હોય તો એમ બોલે કે સાસરું જ તારો ઘર છે.